વડોદરાના સાવલી તાલુકા પંચાયતને આજે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળવાના છે। ત્યારે ભાજપના વી અને મેન્ડેટ પ્રમાણે પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષના નામોની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે પ્રમુખ પદ માટે બહિધરા સીટ પરથી વિજેતા થયા છે રવિન્દ્રસિંહ વાઘેલા નામની જાહેરાત કરાઈ છે। ત્યારે પ્રમુખ પદ માટે લોટનાની બેઠક પરથી વિજેતા થયેલા યશવંતસિંહ ભાલિયા નામની જાહેરાત કરાઈ છે। તો કારોબારી અધ્યક્ષ પદની જવાબદારી રાણિયા તાલુકા પંચાયત બેઠકના વિજેતા બ્રિજેશ પટેલને સોંપાઈ છે। તો કનોડા બેઠકના તીરથસિંહ ચૌહાણને પક્ષના નેતા તેમજ હિરલબેન મકવાણાને દંડકની જવાબદારી સોંપાઈ છે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી જે હમણાં 1 મહિના પહેલાં થઈ હતી એમાંથી ચૂંટેલા તમામ ઉમેદવારને સૌથી પહેલાં તો હું અભિનંદન પાઠવું છું। ગઈકાલે આપણે સૌએ જોયું હશે એમ જિલ્લા પંચાયતની ટીમ એમની બોડીનું નિમણૂક થઈ હતી। એ રીતે આજે તાલુકા પંચાયત આખા વડોદરા જિલ્લામાં જેટલી પણ તાલુકા પંચાયત એમનું આજે જાહેર થશે। મને સાવલી તાલુકાની જવાબદારી સોંપી હતી, તો આજે સાવલી તાલુકામાં આવીને પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી, દંડક અને પક્ષના નેતા તમામના નામ આજે ડિક્લેર કર્યા છે। તાલુકા પ્રમુખ રીતે રવિન્દ્રસિંહ વાઘેલાનું નામ છે, ઉપપ્રમુખ તરીકે યશવંતસિંહ ભાલિયાનું છે અને કારોબારી તરીકે બ્રિજેશભાઈ પટેલનું નામ આપણે પાર્ટીએ ડિક્લેર કર્યું છે।